स्वामीनारायण स्वामी નંદની જય સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ સરોજ તમારા બંધુ કર જોડી બંધુ કર જોડી ચરણી શીશ ધર્યાથી ચરણી શીશ ધર્યાથી કના ક્યા તોડી ફેમિલીમાં બાબો છે, એક બેબી છે, બંને પરણાઈ દીધા.
આપણે કોટેશ્વર ગુરુકુળથી પૂજ્ય રામકૃષ્ણ સ્વામી પધારે છે અને જોડે સંતો છે. પહેલા એમનું ફુલહારથી સન્માન કરશું. મનોભાઈ ઘનશ્યામ મહારાજની જય. નરનારાયણ જય. હવે આપણે સમય નહીં બગાડતા સ્વામીના મુખેથી સરસ કથા વાર્તાનું ગાન. કૌશલ દેશ વેશ ભટુનો લઈ તીર્થમાહી ફર્યા રામાનંદ મળ્યા સધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી સંક્ષેપમાં ઉચ્ચરી. બોલો સ્વામિનારાયણ ભગવાનની. નરનારાયણ દેવ. સર્વ અવતારના અવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ જ સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ અને પધરાવેલા એવા એ મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની આ પવિત્ર છત્ર છાયાનું આપણું આ નાના ચિલોડા સત્સંગ મંડળ, અને એમાં દર હરિનવમીના દિવસે ચાલતી આપણી આ સત્સંગ સભામાં, આજની આ 13મી સત્સંગ સભામાં ઉપસ્થિત અમારા પરમ સ્નેહી મૂળી મંદિરના ટ્રસ્ટી પૂજ્ય વ્રજવલ્લભ સ્વામી, તેમજ અમારા પરમ સ્નેહી પૂજ્ય શાસ્ત્રી સ્વામી વિશ્વવૈરી સ્વામી, આજની આ સભાના યજમાન ભાઈ શ્રી મનુભાઈ, એમનો સમગ્ર પરિવાર, તથા સભામાં ઉપસ્થિત આપ તમામ વાલા ભક્તજનોને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાનના ભક્તોને જો કોઈ પણ વસ્તુની ખેવના કે ઈચ્છા હોય તો એને એક જ ખેવના હોય કે મને ભગવાન મળે, અને ભગવાન વિના બીજી કોઈ પણ ઈચ્છા જો એના અંતરમાં જાગે, અથવા તો ભગવાન વિના બીજું કંઈ પણ મેળવવા માટે જો એ તલપે, તો પરમાત્માના માર્ગમાં ભક્તપણામાં એની એટલી ખોટ ગણાય. જેમ સોનું હોય એ જૂના જમાનામાં એ 16 વલ્લા અને 12 વલ્લા કહેવાતું, અત્યારે કેરેટમાં કહેવાય છે. 24 કેરેટનું હોય ને 22 કેરેટનું હોય ને 18 કેરેટનું હોય. 18 કેરેટનું સોનું એને સોનું તો કહેવાય, પણ કોઈ 18 કેરેટ કે એટલે આપણે શું સમજીએ કે આમાં સોનું છે પણ આમાં થોડીક બધી ભેળસેળ છે. 20 કેરેટ છે, 22 કેરેટ છે તો સોનું તો છે, એને સોનું ન કહેવાય એમ નહીં. ગોર મહારાજ કંઈક લાવો પૂજામાં સોનાનું કંઈક ઘરેણું મૂકવું છે તો 18 કેરેટનું મૂકો તે સોનું તો કહેવાય.
પણ જાણનારા જાણે કા છે ભેળસેળ વાળું, અને 24 કેરેટનું હોય તો એમ માને કે આ સોનું છે અને કોઈ પણ પ્રકારની ભેળસેળ વગરનું છે. એમાં ભગવાનને પામવાની ઈચ્છા રાખનારા ભક્ત ભગવાન વિના બીજી પણ જો કંઈ સાથે સાથે ઈચ્છા રાખે છે તો એ ભગત તો છે જ, એનાથી કઈ ભગત મટી જતા નથી. કહેવાય તો ભગવાનનો ભગત, પણ પછી જેટલી જેટલી બીજી બધી ભેળસેળ એમાં આવે એમ ઠાકોરજી જાણે કે આ હોળવલું છે, આહા બારવલું છે, આ પછી એ ઠાકોરજી હવને એ પ્રમાણે જાણે. આપણે સૌ ભગવાનના ભક્ત છીએ. આવો મનુષ્ય દેહ મળ્યો છે એટલે આ મનુષ્ય દેહ આપણે જગતના મોજ શોખ અને ફેલ ફિતુરમાં વેડફી નાખવો નથી, આવી સમજણ છે એટલે આપણે અહીં બેઠા છીએ. નહીં તો દુનિયામાં માણસો તો કરોડો છે, પણ આ મનુષ્ય દેહ મળ્યો છે તો ખાલી જગતના વ્યવહાર કરી લેવા, જગતની દોડાદોડી કરી લેવી, પૈસા કમાઈ લેવા, 2 પૈસા જો વધારે હોય તો ફેલ ફિતુર મોજ શોખ કરી લેવા અને એમાં ને એમાં જિંદગી પૂરી કરી નાખવી, આવી વિચારધારા પણ કરોડો છે. પણ આપણે એટલા ભાગ્યશાળી છીએ કે આપણને ઠાકોરજી આપણા કંઈક પૂર્વે નવા સત્કર્મ હશે કે આપણને સહેજે સહેજે આવો એક સદવિચાર અંતરમાં છે કે મનુષ્ય દેહ મળ્યો છે ખાલી કંઈ આ લોકના ફેલ ફિતુર માટે મળ્યો નથી. આ લોકની જવાબદારીના લોકના કાર્યોની સાથે સાથે થોડુંક જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય, ભક્તિ થાય એવા સત્કર્મ, ભજન, સેવા, સત્સંગ કરી લેવું જોઈએ. આવો વિચાર આપણા અંતરમાં છે અને આવો વિચાર અંતરમાં જેને હોય આને જ ભક્ત કહેવાય. એટલે અહીં બેઠા છીએ આપણે બધા ભગત તો છીએ, પણ હવે આ મથામણ શેની છે? હવે આ મથામણ કેરેટ વધારવાની છે રમેશભાઈ. હવે આ બધી મથામણ શેની છે? કેરેટ વધારવાની. તો હવે જેટલી ભેળસેળ રહી ગઈ છે અંતરમાં, જેટલી ભગવાન વિનાની બીજી અમારે તમારે બધાય ને. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે વાસનાથી મુક્ત થયેલો જીવ તો જગત, જે અંતરમાં આપણને ભગવાન વિના બીજા વિચારો આવતા હોય એને સત્સંગના બળ વડે કરીને ધીમે 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 એ વિચારોને મંદ પાડવા. આ સત્સંગ કરવો એટલે શું? આ ધર્મીની સભા કરવી, ભગવાનના દર્શન કરવા. અહીંથી આપણે ગાંધીનગર જાઓ કે કોટેશ્વર આવીએ કે એકાદશી પૂનમ કંઈક મોટું હોય તો આપણે કાળુપુર દર્શન કરવા જઈએ. ઘેર દરરોજ સવાર સાંજ સત્સંગી ઘરમાં દીવાબત્તી, આરતી, નિયમ, ચેષ્ટા બધું થાય. આ બધું કરવું એટલે શું? આ બધું કરવું એટલે સોનામાં ભેળસેળ છે એને ટાળવી. સોનામાં ભેળસેળ છે એમ જીવમાં શેની ભેળસેળ છે? જીવમાં ભેળસેળ છે આપણા મનમાં રહેલા અજ્ઞાનવશ અંતઃશત્રુઓની. કોઈને ક્રોધ ભળ્યો છે, કોઈને લોભ ભળ્યો છે, કોઈને ઈર્ષા ભળી છે, કોઈને અહંકાર ભળ્યો છે. આ બધું જીવમાં ભળ્યું છે. સત્સંગ એક પ્રક્રિયા છે. ઘણા બધા માણસોને, આ તમે ઘરના બેઠેલું થોડુંક કહું છું, ઘણા બધા માણસોને બહુ નવાઈ લાગે છે ભગવાનનો ભગત છે તો આવું કરતો. એટલે આ ભગત થયો છે એટલે કાંઈ આ કંઈ એવી ફેક્ટરી નથી કે અહીંથી તમે આમ અહીંથી આમ મૂકો એટલે સામે એક જ આ મશીનમાંથી બહાર નીકળે એટલે બધું બદલાઈ જાય. હા, મશીન લાઈનમાં હોય ને પેલી પાણીની બાટલીઓ બનતી હોય એનું પેલું હોય, આમાંથી આ મોલ્ડમાં નાખીને બહાર કાઢે એટલે પછી એમાંથી સીધી ડોલ બની જાય, ટપ બની જાય. આ સત્સંગ છે ને એ પ્રોસેસ છે, એક પ્રક્રિયા ચાલે, આખી જિંદગી પર્યંત ચાલતી એક પ્રક્રિયા છે. આપણે બધાએ સત્સંગ, ભજન, ભક્તિ, શાસ્ત્ર એના માધ્યમ દ્વારા આપણા હૃદયમાં રહેલા આપણા જે સ્વભાવો છે એને ધીમે 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 ટાળવાનો પ્રયત્ન કરવાનો છે. આનું નામ સાધના છે. સાધના એટલે શું? આપણા સ્વભાવને ઓળખવા. પહેલું ઓળખવાથી ચાલુ થાય. ત્યારે મારો મગજ બહુ ગરમ રહે છે, મારામાં બહુ લોભ છે, મારામાં બહુ ક્રોધ છે, મારામાં બહુ ઈર્ષા છે. આ ઓળખવું. ઓળખીને પછી એને ટાળવાનો પ્રયત્ન કર્યા. હવે જીવ જ્યારે પોતાના સ્વભાવ ટાળવા મથે છે ત્યારે એ સ્વભાવ કાંઈ એમ જલ્દી ટળી જતા નથી. એ સ્વભાવ ટાળવામાં બહુ વિઘ્ન આવે. પ્રથમનું પહેલું વચનામૃત છે. મહારાજ કહે છે કોઈ સાધુ સ્વભાવ ઉપર વાત કરે ને ત્યારે એને પોતાનો અવગુણ આવે નહીં, પણ અવગુણ કોનો આવે? જે વાત કરતો હોય એનો. બાપા છોકરાને કે ના શું આદર્યું છે? તો છોકરા સાંભળી લે તો સારું, નહીતર કળિયુગને હા મેં કહેતા તમે શું આદર્યું છે? તો આ જ્યારે પોતાના ભલાઈની કોઈ વાત કહે ત્યારે પોતાની ભૂલ જોવાના બદલે
એ સામાન્ય પુરુષો તે એનો કોઈ દિવસ સ્વભાવ ટળે નહીં. સ્વભાવ કોના ટળે? કે જે કાયમ ગુણભાવ રાખે, કાયમ પોતાની જાતને, પોતાના દોષને જોયા કરે. એના ગમે તેવા કઠણ સ્વભાવ હોય તે સ્વભાવ એના ટળી જાય છે. સ્વામિનારાયણ ભગવાનના સમયની વાત છે. ગણોદમાં ભગવાન સ્વામિનારાયણના એક બહુ સારા ભક્ત થયા. નામ હતું એમનું એબલ ખાચર. જેવા ગઢપુરના દાદા ખાચરના પિતા એબલ ખાચર, એવા એ પણ અભેશી રાજા એબલ ખાચર તરીકે ઓળખાય. આમને પેલા સત્સંગ નહોતો એટલે તો એ સમયમાં તો દરબારી જીવન હતું, એટલે સાંજ પડે ડાયરો ભરાય ને એમાં હોકા પણ પીવાતા હોય ને અફીણ પણ ઘૂંટાતું હોય ને આવું બધું ચાલતું હોય. આવું એમનું જીવન હતું. અને જેને જીવનમાં સત્સંગ નથી થયો ત્યાં સુધી તો જીવન બધાને, આમાં કેટલા બધા આ સત્સંગમાં આજે પણ અમે ગામડે ફરી હજારો માણસો એવા હોય કે જેને આખી જિંદગીમાં કોઈએ સાચું કીધું ન હોય, ભાઈ ભગવાને તને માળા બનાવ્યો છે, માળા ફેરવજે, કે ભગવાનનું એકાદું દિવસમાં નામ લેજે, આવું કોઈ કેનાર જ મળ્યું ન હોય એટલે એમના જીવનમાં સત્સંગ આવ્યો ન હોય. આ અભેશીને ભગવાનની કંઈક પૂર્વેની કંઈક કૃપા થઈ, સપનું આવ્યું. સપનામાં યમદૂત દેખાણા. યમદૂત એને મારવા માટે આવ્યા, લઈ જવા આવ્યા. સપનામાં જ ગભરાઈ ગયા, પરસેવે રેપઝેપ થઈ ગયા, ઊંઘમાં જાડો પેશાબ એનો છૂટી ગયો. યમદૂત દેખાય પછી તો ચાલ્યું રે. ભાગતા એક મંદિર જોયું. એ મંદિરની અંદર પોતે આવે ત્યારે યમદૂત મંદિરની અંદર આવી શક્યા નહીં. આટલું જ આ સપનું આવ્યું ત્યાં આંખ ઉઘડી ગઈ. હું કાયમ કહું છું, આંખ ખુલે એ જુદું અને આંખ ઉઘડે એ જુદું. આંખ તો રોજ સવારમાં કામ ધંધે જવાનું હોય એટલે ખુલે, ઉઘડે નહીં. આંખ ઉઘડે ક્યારેક જીવનમાં એવા સમય સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે આંખ એની ઉઘડે. સંતો શાસ્ત્રો રોજ બધા કે આ જગતમાં હવ સ્વાર્થના સગા છે, કોઈનું નથી રે. આમ કીર્તન સભા થાય તો તાલી પાડીને ગાય, કોઈનું નથી રે, કોઈનું નથી રે, પણ તોય આંખ ઉઘડે નહીં. પણ જો છોકરાના નામે ફ્લેટ કરે ને છોકરા બહાર કાઢી મૂકે તે દાડ આંખ ઉઘડી પડે કે હારું આની કરતા ફ્લેટ નામે ના કર્યો તો હારું હતું ખરી. તો આ જે જ્ઞાન થાય એને આંખ ઉઘડી કહેવાય. અભેશીને સપનું પૂરું થયું ને આંખ ઉઘડી ગઈ. મનમાં થયું ઘરે રે આ તો સપનું હતું, કાલ ઉઠીને મારું મોત આવશે, જમણા તો સાચું આવશે. હવે મારે કરવું શું? તો કે યમ ના આવે એવી જગ્યા ગોતું. તો જગ્યા સપનામાં પોતે જોઈતી, હવે ગોતવી કેવી રીતે? જો અંતરમાં ખટકો હતો તો શોધવા જાતે નીકળ્યા. શોધતા જુનાગઢ આવ્યા. રાધારમણ દેવનું મંદિર 3 શિખર વાળું જોયું. રાધારમણ દેવનો ડેલો કહેતા દરવાજો જોયો. સ્વપ્નમાં જે જોયું તે જ અહીં જોયું. બાજુમાં જ લાકડાની સાધુની ધર્મશાળા ગુણાતીતાનંદ સ્વામી બેઠેલા, એ એને સપનામાં જોયેલા. એ સ્વામીને એ જ જગ્યાએ બેઠેલા જોયા. અભેશી આવ્યા, કોઈ દિવસ મંદિરમાં આવેલા નહીં. એક છે ને અમુક સરકારી વિભાગ, માનો રેલવે વિભાગ હોય કે અમુક સરકારી વિભાગ હોય એ ખાતા, અને એક સ્વામિનારાયણ મંદિરનું ખાતું. આ બે એવી સંસ્થા છે ને, નવો માણસ આવે ને તરત પકડાઈ જાય કે નવો આવ્યો હશે. એ પગે લાગે તો ખબર પડી જાય કે પહેલી વાર મંદિરમાં આવ્યો છે. આવતા વાત કે મહારાજ ખાવાનું ચો મળશે, એટલે સમજણ પડી જાય કે આ નવો કંઈક આવ્યો. આ પહેલી વાર જ આવ્યો લાગે મહારાજ ખાવાનું ચો મળે છે એમ પૂછે એટલે સમજી જવાનું કે આ નવો આવ્યો છે. આવ એવું પગે લાગ્યો એટલે સ્વામી જાણી ગયા ગુણાતીતાનંદ સ્વામી કા છે કોઈ નવો મુમુક્ષ. સ્વામી આવકારો આપ્યો, આવો ક્યાંથી આવો છો? તો કે ગણોદથી. કેમ આવું થયું? કેમ આવવાનું થયું? બોલે તો કેમ કે યમદૂત સપનામાં દેખાણા ને ભાગીને આવ્યો છે. કઈ અર્થ સંતો કે ગિરનારે આવ્યા છો કે યમદૂતે મોકલે આવ્યા છો? અને પગમાં પડી ગયા. સ્વામી તો મારા સપનાની વાત જે મેં કોઈને કીધી નથી આ સાધુ જાણી ગયા. સાધુ કોઈ સમર્થ છે. સ્વામીના પગમાં પડ્યા. સ્વામીને કે સ્વામી જે યમદૂત મને સપનામાં દેખાણા હતા એ અંતકાળે ન દેખાય. જો હવે મજાની વાત છે, મને એ યમદૂત અંતકાળે ન દેખાય એવી કૃપા કરો. આ એક રસ્તો છે.
અને એ યમદૂત મને અંતકાળે ન દેખાય એવો રસ્તો બતાવો, આ બીજો ઉપાય છે. આ બે ઉપાય છે ને. કાં તો એ અભેસિંહ એવું કહી શક્યા કે સ્વામી અંતકાળે યમદૂત મને ન દેખાય એવો ઉપાય મને બતાવો. આ બે વાતમાં બહુ ફેર છે. કૃપામાં નિષ્કર્મતા છે, ઉપાયમાં સાધનાની ધગશ છે. હું તમને હજી આનું સહેલું કરી બતાવું. આપણે જરાક પૈસાની ખેંચ પડી હોય તો આપણે કોઈને કહીએ કે ભાઈ મને પૈસાની જરૂર પડી છે તો તમે મને 10,000 આપો. આ પહેલો રસ્તો. અથવા તો ભાઈ તમારે વેપાર ધંધો બહુ સારો છે તો મને ગમે ત્યાં કામે લગાડો, મને 10,000 મળે. આ બીજો રસ્તો છે. આપણે જ્યારે એમ કહીએ કે મારી ઉપર કૃપા કરો કે આ બધો યમદૂત મને ન દેખાય, પહેલો રસ્તો. મને એવો ઉપાય બતાવો કે યમદૂત મને ન દેખાય, આ સાધનાનો રસ્તો છે. જે સાધના માગે છે ને એની ઉપર ઠાકોરજીની સંતોની કૃપા વરસે છે કે આને કંઈક કરવું છે. ખાલી ખાલી પગે લાગીને આશીર્વાદ લઈને જતું રહેવું છે એમ નહીં, એને કંઈક કરવું છે. એને ઉપાય માગ્યો એટલે ગુણાતીતાનંદ સ્વામી બહુ રાજી થયા. ગુણાતીતાનંદ સ્વામી કે અભેસિંહ, જમડા ટાળવાના ઉપાય કંઈ સહેલા નથી. બહુ સાધના કરે ઠાકોરજી કૃપા કરે તો યમના ટળે, નહીતર યમડા એમ કાંઈ ટળે એવા નથી. અભિષેક કે સ્વામી તમે જેમ કહેશો એમ કરીશ. સ્વામી કે તો અહીં રહેવું પડે, રહીશ. સ્વામી કે મંદિરમાં રહેવું તો ઠાઠમાઠમાં ન રહેવાય. પોતે રાજા હતા એટલે સૈનિકોને સેવકોને બધું ઠાઠમાઠ જોડે હતો. આ બધાને મોકલી દો. જો ગરજ હતી પોતાને યમનો ભય ટાળવો તો રાજા હતા, બધા સેવકોને મોકલી દીધા. હવે ગુરુ શું કરું? અહીં રહો. બે કામ કરજો, સેવા કરજો, ભજન કરજો. કયા બે રસ્તા બતાવ્યા? સેવા અને ભજન. સેવા અને ભજન આ બે એવા તત્વ છે. સેવાથી અને ભક્તિથી મનુષ્યનું મન એ ધીમે 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 કર્મથી મુક્ત થાય છે, શુદ્ધ થાય છે. અને સેવા અને ભક્તિથી જેનું મન શુદ્ધ થયું હોય એના હૃદયમાં સત્સંગની વાત મનાય છે. ઘણી બધી વાર આપણને એમ લાગે છે કે આટલું સાચું કહે છે માનતો કેમ નહીં મનાય. આપણે ત્યાં કોઈ આમ હવે જોયો ખતરો કરવા નથી ગયું, પણ એવું કહેવાય છે કે સિંહણનું દૂધ એ હોનાના પાત્રમાં જ ટકે, બાકી કોઈ પાત્રમાં ટકે નહીં. એ પાત્ર ફોડીને બહાર નીકળે. હવે કોઈ જોઈને ખતરો સિંહણ નથી હોય કોણ જાય, પણ એ પાત્રતા હોય એને ટકે. એમ કોઈ પણ સત્સંગની વાત, જ્ઞાનની વાત, હિતનો ઉપદેશ એ કોના હૃદયમાં ટકે છે? તો જેના હૃદયમાં પાત્રતા હોય. આજે પણ સંતો આટલી બધી કથા વાર્તા કરતા હોય, સભામાં બધા બેઠા હોય. આ બધી વાત બધાયને કાંઈ ગળે ઉતરતી નથી, બધાયને મનાતી નથી. જેવી જેના હૃદયની પાત્રતા હોય એવી એને મનાય, અને જેવી જેનો તલસાટ હોય એવી એના આચરણમાં ઉતરે. સમજાય છે? પહેલી તો મનાય જ નહીં કે આવું તો બોલ્યા કરે, આવું તો કંઈ હોય નહીં. પછી બીજું પગથિયું મનાય ખરું, વાત તો સાચી છે પણ સારું આપણાથી થતું નથી. આ બીજું પગથિયું છે. વાત સાચી છે, આ શાસ્ત્રોમાં લખ્યું છે, રામાયણમાં, ભાગવતમાં, સત્સંગી જીવનમાં, શિક્ષાપત્રીમાં આ બધું લખ્યું છે. આ વાત બધી સાચી. સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે અમારા આશ્રિતે સૂર્ય ઉગે પહેલા જાગવું. વાત સાચી, વહેલા જાગ્યા હોય તો બહુ સારું રે, પણ સારું ઉઠાતું. વાત સાચી છે પણ મારાથી પડાતું નથી. આ બીજું પગથિયું છે. અને ત્રીજું પગથિયું છે જે મારા ભગવાનને રાજી કરવા. હમણાં કોક સવારે એમ કે ભાઈ તમારે 5 લાખનું પેમેન્ટ બાકી છે, એ સવારે 4 વાગે હું અહીંથી નીકળવાનો છું, તો તમે ચોકડી આવીને લઈ જશો તો 4 વાગે 5 લાખ લેવા જવાય કે નહીં જવાય? આજે રાત્રે 10:30 સભા પતાવીને 12 વાગે હુઓ તો 4 વાગે 5 લાખ લેવા જવાય કે ન જવાય? જવાય. પણ એમ કે પરમદાડ એકાદશી છે, 5:30 મંગળામ કાળુપુર જવું છે તો સારું ઉઠવું તો કાઠું છે. સ્વામી આપણે શણગારનું રાખો. તો આ જીવને જેમ પરમાત્મામાં જેટલી પ્રીતિ વધે એટલી એને એમાં એ પાળવાની ઉત્કંઠા વધે છે. તો આ ભજન અને સેવા. ઘણા બધા માણસો પૂછે કે રોજ તમે કલાક ધૂન કરો છો, રોજ ચેષ્ટા, આનાથી શું થાય?
સેવા અને ભજનથી મન શુદ્ધ થાય. એનું પ્રગટ કઈ ના દેખાય. તમે રોજ આજે તમે નિયમ લો, ચલો આવતી નોમ સુધી રોજ રાત્રે મારે ચેષ્ટા કરીને સૂવું, તો રોજ રાત્રે 15 મિનિટ 20 મિનિટ આપણે વધારે ભગવાનની ચેષ્ટા રૂપી ભક્તિ કરી તો મહિનામાં શું થઈ જાય? મહિનામાં બીજું કંઈ ન થાય, પણ ભક્તિ અને સેવાથી મન નિર્મળ થાય. અને મન નિર્મળ થાય તો આ બધી વાતો મનમાં ઉતરે, અને મનમાં ઉતર્યા પછી આચરણમાં પણ ઉતરે, જો મન નિર્મળ હોય તો. અભયસિંહને ગુણાતીતાનંદ સ્વામી કહ્યું, ભજન કરજો, સેવા કરજો. અભયસિંહ કહે, સ્વામી ભજનનું શું કરું? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરજો, તમને હજી બીજું કંઈ ફાવે ન ફાવે. સેવા શું કરું? ગુણાતીતાનંદ સાહેબ લાવો પરીક્ષા તો કરું, અને ખપ કેટલો છે. ગુણાતીતાનંદ સ્વામીએ અભયસિંહને કહ્યું, સેવા એક કરજો, બહુ લાંબી તો તમે તો રાજવી પુરુષ છો, તમારાથી બહુ અઘરું કાંઈ 12 ને 15 કલાક મજૂરી વાળી સેવા તમારાથી નહીં થાય. તમને હળવી સેવા આપીએ. શું સેવા કરું? ગુણાતીતાનંદ સ્વામી કે આ બાજુ માંદા સાધુની જગ્યા છે. ઉંમરલાયક સંતો હોય, બીમાર હોય, પથારી વશ રહેતા હોય. એ જમાનામાં પથારી વશ કોઈ રહેતા હોય, જાડો પેશાબ કરવું હોય તો આજના જેવી તો સુવિધાઓ હતી નહીં, એટલે એમના પલંગ નીચે કાં તો વાસણ અથવા તો માટલા મૂકી રાખતા, માટી ભરેલા. જઈ શકે એમ હોય નહીં, પથારી વશ હોય તો જાડો પેશાબ એ માટલામાં કરે. સ્વામીએ અભયસિંહને આ માંદા સાધુના જાડા પેશાબના માટલા ઉકેરડામાં રોજ ખાલી કરી આવવાની સેવા સોંપી. એ દાડે એણે તો કરી ન કરી, પણ આવી આજે આપણને કોઈ સોંપે તો અઘરું તો છે. અભયસિંહ કે ભલે સ્વામી. અને ગણોદના રાજા, જેનું મેલું ગામના માણસો ઉપાડી જતા, રાજા નહીં જમાનામાં મેલું પડે પ્રથા હતી, એક ઓરડો હોય એમાં રાજા બધું પોતાની ક્રિયા કરે ને પેલા આવીને બધું ઉપાડીને લઈ જાય. પોતાનું મેલું જે ગામના સેવા પણ અભયસિંહે સ્વીકારી પણ ખરી અને કરી પણ ખરી. સેવા કરી અને ગુણાતીતાનંદ સ્વામીની આંખમાં આંસુ આવ્યા. એમના સાધુ હતા, એમણે પૂછ્યું, ગુરુદેવ કેમ આંખમાં આંસુ આવ્યા? ત્યારે સ્વામી કે અભયસિંહનો ખપ જોઈ અને મારી આંખમાં મને આંસુ આવ્યા છે. કારણ કેટલો ખપ છે કે મારે યમના ફેરા ટાળીને ભગવાનને શોધવા છે. આ એનો ખપ જોઈને મારી આંખમાં આંસુ આવ્યા. મારું આંતરડી ઠરી અને ભગવાન મળી જશે. અને મળ્યા. પછી તો કથા બહુ લાંબી છે, પણ એને અંતકાળે ભગવાન મળ્યા. સ્વામિનારાયણ ભગવાન અંતકાળે એને લેવા આવ્યા અને અભયસિંહને પોતાના ગામમાં મારા તેડી ગયા છે. આ જ્યારે પોતાના અંતરમાં રહેલા સ્વભાવોને ટાળવાનો આવો ખપ જાગે તો આપણા સ્વભાવો ટળે, અને સ્વભાવ જો આપણા ટળે તો જ માનવું આપણને સત્સંગ ખરેખર. ખબર નહીં તમારે ત્યાં કાઠિયાવાડ હદ્યો શબ્દ છે. દવા આપણને અમુક દવા હદી જાય, કરતા હદી જાય દવા અસર કરે, જે દવા હદેની અસર કરે એમાં આપણે સત્સંગ કરીએ, પણ સત્સંગ કર્યા પછી આપણામાં કંઈક પરિવર્તન આવે. આપણી વાણીમાં, આપણા વર્તનમાં, આપણા વિચારમાં, આપણા વેપારમાં, આપણા જીવનમાં જો કંઈ જ નથી બદલાતું તો હજી માનવું કે આપણે સત્સંગ કર્યો ખરો, પણ આપણને હજી હદ્યો. હદ્યો ક્યારે કહેવાય? આપણે બધા આપણી જાતને જોયું. મહારાજ કહેતા હોશિયાર વાણીઓ રોજ નામું લખે કે આજે આટલી આવક થઈ ને આટલી જ આવક થઈ. તમે બધા વેપારીઓ બેઠા છો, માર્ચ એન્ડિંગ હમણાં આવે એટલે હિસાબ તો કરો ને કે ગયા વર્ષે લાખ કમાણા હતા, આ વર્ષે 1.5 લાખ કમાણા. હિસાબ તો માંડે ને, હોશિયાર મને હિસાબ માંડે. એમ જીવનમાં પણ સત્સંગ મળ્યા પછી હિસાબ માંડવા કે મને સત્સંગ જે દિવસે નહોતો મળ્યો, ભગવાન નહોતા મળ્યા, ધૂન ભજન કીર્તન સંતોનો સમાગમ મારા જીવનમાં નહોતો, શાસ્ત્ર નહોતા, ત્યારે મારું જીવન કેવું હતું. અને હવે મને ભગવાન મળ્યા, સંતો મળ્યા, શાસ્ત્ર મળ્યા, સત્સંગ મળ્યો, ભજન ભક્તિ મારા જીવનમાં આવી, તો એ મારા જીવનમાં કંઈ ફેર મેં કર્યો છે કે નથી કર્યો, આ તપાસ જો આપણે કરતા રહીએ તો ખરેખર સત્સંગ વડે કરીને આપણું જીવન જેવું દાદા ખાચરનું, જેવું પરબતભાઈનું, જીવુબાનું, લાડુબાનું, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીનું હતું, એવું નિરામય પવિત્ર જીવન આપણું પણ બનતું જાય. આત્મવિચાર કરી અંતરમાં રહેલી જે પણ ભગવાન વિનાની ભેળસેળ છે એ ભેળસેળને ટાળી અને આપણું જીવન આપણે ભગવદાભિમુખ કરવું, ભગવાનમય બનાવવું
અને જેટલું આપણા અંતઃશત્રુઓ અને આપણા દુર્વિચારો આપણા જીવનમાંથી ટળે એવો ટાળવાનો આપણે ખૂબ ખૂબ પ્રયત્ન સત્સંગ દ્વારા કરીએ છીએ અને વિશેષ એવો પ્રયત્ન આપણે સૌ કરતા રહીએ એવી આજના દિવસે ભગવાનના ચરણમાં પ્રાર્થનાની સાથે આપણી સભામાં બંને કથાકાર સંતો છે. વળી આજે જ મૂળીથી કોટેશ્વર પધાર્યા છે. આપણે બંને સંતોનો પણ હજી 20-20 મિનિટ લાભ લેવો છે. તો હવે હું વિનંતી કરું મૂળી મંદિરના ટ્રસ્ટી પૂજ્ય બ્રજવલ્લભ સ્વામીને. પૂજ્ય બ્રજવલ્લભ સ્વામી આપણને 15-20 મિનિટ ભગવાનની સત્સંગની કથા વાર્તા કહેશે. પૂજ્ય બ્રજવલ્લભ સ્વામી મૂળી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ પૂજ્યમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. ઉપાસ શ્રેષ્ઠદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમની આજ્ઞા અને આશીર્વાદથી દિવ્ય સત્સંગ ચાલી રહ્યો છે એવા નરનાણદેવ પીઠાધિપતિ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી સારુયોગ ધર્મકુળ સભાની અંદર દર્શન આપતા અમારા સુહૃદ મિત્ર સુપ્રસિદ્ધ કથાકાર એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી તથા શાસ્ત્રી સ્વામી વિશ્વવિહારી સ્વામી તથા દરેક શ્રીજીના લાડીલા ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. સુંદર મજાના સત્સંગની વાતો શાસ્ત્રી સ્વામી રામ સ્વામીએ કરી. ખરેખર તમને બધાને જોઈ અને આનંદ થાય. આનંદ એ વાતનો કે આ ફ્લેટમાં રહો છો, મંદિર નથી, છતાં પણ આવી સભા કરીને સત્સંગ જાળવી રાખો, નરનાણદેવનો પક્ષ જાળવી રાખો ને એ મોટામાં મોટો આનંદ થાય છે. કારણ કે નિષ્ઠા છે ને મહારાજ કે બહુ કામ કરે છે. જ્યાં સુધી નિષ્ઠા ન બંધાય ત્યાં સુધી ભગવાનનો ભક્ત ભગવાનના ધામ સુધી પહોંચી ન શકે. જ્યારે ભગવાન ઓળખાય કે ભગવાનનો યોગ થાય કે મોટા સત્પુરુષનો યોગ થાય ત્યારે જીવનની અંદર કંઈક પરિવર્તન આવતું હોય છે. જ્યાં સુધી ભગવાન ન ઓળખાય, જ્યાં સુધી ભગવાન ન મળે, જ્યાં સુધી મોટા પુરુષ ન મળે ત્યાં સુધી જીવનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન આવે. ને જ્યારે એનો યોગ થાય ત્યારે જીવનની અંદર સાચી નિષ્ઠા બંધી જાય કે બસ હવે મારે આના સિવાય ક્યાંય જવું નથી. જેમ ગાય હોય, ગાય નાનું વાછરડું હોય, ગાય પાટું મારે તો પછી વાછરડું જાય ક્યાં? એની મા પાસે જ જાય ને. હમણાં આપણા બધાની માએ નરનારાયણ દેવો છે. ક્યારેક કોઈ પણ વાત એવું હોય મન દુઃખ થાય, આ તો કોઈ આવડો મોટો સત્સંગ છે અને જગતની અંદર ઘણા એવા કહેવા વાળા, છતાં પણ આપણે નરનારાયણ દેવના બાળક છીએ તો જેમ બાળક મા પાસે જાય, વાછરડું ગાય પાસે જાય, એવી રીતે આપણે પણ ક્યારેય નરનારાયણ દેવને છોડવા ન જોઈએ. આ સાચી નિષ્ઠા છે, આપણી સમજણ છે સાચી. અને મોટા પુરુષનો જ્યારે યોગ થાય ત્યારે જીવનની અંદર પરિવર્તન આવે છે. એક સુંદર મજાની નાની વાત કરું. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર બિરાજમાન છે. એ વખતે ખંભાળાના એક હરિભગત જેનું નામ હતું દરબાર મૂળુ ખાચર, ગરાસિયા હતા. બહુ ભગવાનના ભગત નહીં, એને ખાલી ગુણ એટલો કે ભગવાન સ્વામિનારાયણ છે. જ્યારે કોઈ વ્રત ઉત્સવ સમયા કરે ત્યારે ભગવાનના દર્શન કરવા આવી અને સભાની અંદર બેસે. મહારાજ કથા વાર્તા કરતા હોય સાંભળે, સંતો કથા વાર્તા કરતા હોય સાંભળે. 1 વર્ષ 2 વર્ષ થયા પણ એમાં કાંઈ બહુ ફેર પડ્યો નહીં. ઘણાને એવું હોય તરત ફેર પડી જાય ને ઘણાને ન પડે. તો એક વખત ભગવાન સ્વામિનારાયણ સભા કરીને બેઠા હતા એટલે મહારાજે મૂળુ ખાચર ગરાસિયાને કીધું કે અરે મૂળુ ખાચર,
આ તમારા જીવનની અંદર કેટલીક કુટેવો છે, છોડો ને. મહારાજ એ વાત ન કરશો. આપણે સભામાં બેઠા હોય, કોઈને ભાઈ વ્યસન છે છોડી દો ને, સમય એ રવા દો ને બીજી વાત કરો ને. તો સત્સંગમાં આવે, સભામાં બેસે, ભગવાનનો ને સંતનો મહિમા છે, તો જો સ્વભાવ ન છૂટે, વ્યસન ન છૂટે તો બેસીને શું કરવાનું? આટલી બધી કથા વાર્તા સાંભળીએ છતાં પણ જીવનની અંદર પરિવર્તન ન આવે તો કરવાનું શું? ભગવાન સ્વામિનારાયણ ગઢપુરની અંદર રહેતા હતા. એ વખતે એક માત્રો ધાધર કરીને હતા. મહારાજ કે આ 10 મણ હાકર ખાઈ ગયો પણ આ ગયડો થયો, કેટલાય લાડવાય ખાઈ ગયો પણ આમાં કઈ સુધારો આવ્યો, એવો ને એવો રહ્યો. ઘણા એવા હોય ભગત. એટલે મહારાજે મૂળુ ખાચરને કીધું કે મૂળુ ખાચર કે કાંઈક તમારા જીવનની અંદર વ્યસન છે. વ્યસન એ હતું કે એમને હોકો પીવા જોઈએ. કે અત્યારે તમે હોકો કોઈ પીતા નહીં હોય, આમાં સત્સંગમાં છો એટલે. અને બીજું તમાકુનું પણ વ્યસન એ વખતે જૂના જમાનાની અંદર મહારાજે બહુ આગ્રહ કર્યો. મહારાજ એ ન છૂટે. એ વખતે ઘટના એવી ઘટી કે એક વખત સમયમાં આ મૂળુ ખાચર ભગવાનના દર્શન કરવા આવ્યા. એટલે મહારાજ કે આમ તો આને નહીં છૂટે, પણ મહારાજે યુક્તિ કરી કે મૂળુ ખાચર, તો કે હા મહારાજ, તો કે હમણાં વડતાલના સમયે જ આવું છે ને, આવો તમને ગુજરાતની મહેમાન ગતિ કરાવીએ. મહારાજ હું આવું એ તમારા સત્સંગીઓના સાથે? હું તો વ્યસની છું, મારે કેવી રીતે? મહારાજ કે ચાલો તો ખરા, ગુજરાતની મહેમાન ગતિ તો જુઓ કેવી છે. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણ સંઘ સાથે આ મૂળુ ખાચરને લીધા અને ચાલતા થયા. હવે ઠેઠ ગઢડાથી વડતાલ જવાનું તો 4, 5, 7 દિવસ તો લાગે ને, ધીરે ધીરે ચાલતા હોય એટલે કોઈ જગ્યાએ બપોરા પડે એટલે આ મૂળુ ખાચર છે ને એક બાજુ ખૂણામાં જઈ અને હોકો પી આવ્યા. બપોર બરોબર બપોર ચડ્યા હોય, મહારાજ સંતોને કીધું રસોઈ બનાવો, બધા ઠાકોરજીના થાળ કરે, જમવા બેસે. એ વખતે ગામના કેટલાક કુસંગી હોય ને, કુસંગી તેને સત્સંગ ન હોય, પણ ભગવાન સ્વામિનારાયણનું આવું સુંદર મજાનું દિવ્ય વાતાવરણ જોવે ને એટલે મનની અંદર થોડોક ગુણ આવે કે ભલે આપણે ભગવાનને ન માનતા હોય પણ આ ભક્તો કેટલા સારા છે. પણ એમાં ઘટના એવી ઘટી કે મૂળુ ખાચર એ જ વખતે આમ ખૂણામાં જઈને હોકો પીવે. એ પેલા ગામના બધા કેટલાક હતા, એને જોયું કે એલા આ બધા સ્વામિનારાયણ વાળા સાચા, પણ ઓલો ખૂણામાં હોકો પીવે એ સ્વામિનારાયણ નો ભગત છે. સ્વામિનારાયણ હોય એ ક્યારે આ વ્યસનમાં ફસાય? અને આ મૂળુ ભગત સાંભળી ગયા. એને એમ થયું કે આ બધા સ્વામિનારાયણના ભગતને આને ભગત કીધા અને મને ભગત નો કીધો. ત્યાં પથ્થર ઉપર હોકો એને પછાડીને ફેંકીને ફોડી નાખ્યો. અને મનની અંદર નક્કી કર્યું કે આજ પછી ક્યારે હોકો પીવો. મહારાજ જાણતા હતા. એને મહારાજને કીધું ને મેં વ્યસન છોડી દીધું, પણ મહારાજે પણ એમને ન કીધું કે તમે શું કરીને આવ્યા. થોડાક દિવસ પછી મહારાજ વડતાલની અંદર આવ્યા. તો વડતાલની અંદર આવ્યા, સુંદર મજાનો સમયો ભરાણા, દેશ દેશાંતરોથી બધા હરિભક્તો આવ્યા. હવે જ્યારે સભા પૂરી થાય એટલે મહારાજે એવી સુંદર મજાની લીલા કરે. મહારાજ કે જે દેશ દેશાંતરોથી હરિભક્તો આવ્યા હોય ને, કોઈ ગુજરાત, કાઠિયાવાડ, ચરોતર, બધા જુદા જુદા દેશના હરિભક્તો આવ્યા હોય, એટલે મહારાજ કહે છે કે બધાને એકાબીજાને ભેટવાનું. કે ઘટના એવી ઘટી કે મહારાજ સભા ભરે એટલે થોડોક ટાઈમ થાય એટલે આ ભગત છે ને તરત તમાકુ ભરીને આવતા રહે. થોડી વાર થાય ને નશો ચડાવવો પડે ને, વ્યસની હોય એને. એટલે સભા પૂરી થાય એટલે મહારાજે કીધું કે બધા એકબીજાને ભેટવાનું. એટલે જ્યારે મૂળુ ખાચર ભેટવા માટે ઊભા થાય ને કોઈ હરિભગત આવે ને એટલે ભેટે એટલે સામસામે મોઢા તો અડે જ, સાઈડમાં મોઢા આવે એટલે તરત તમાકુની ગંધ આવે.
એટલે ઓલા હરિભગત હોય એમ કે ભગત તમને ભેટવાની ના પાડી દે. મૂળું ખાચર ને એમ થયું કે હારું આ જો આપણને ભેટે નહીં આવા ભગવાનના ભગત તો આ દેહ શું કામનો. એટલે એને કીધું કે કેમ મને ભેટતા નથી. એને કીધું કે તમારા મોઢામાંથી દુર્ગંધ આવે છે. અને એ વખતે એ જ સભાની અંદર આ મૂળું ખાચર ગરાસિયાએ નક્કી કર્યું કે આજ પછી આ તમાકુ છોડ્યું મેં. થોડી વાર થઈ એટલે બધાય પ્રસાદ લેવા ગયા. બીજા દિવસે ભગવાન સ્વામિનારાયણે સભા કરી. સભામાં જ્યારે મૂળું ખાચર બેઠા હતા એટલે મહારાજે મૂળું ખાચરને ઊભા કર્યા. હો કે મૂળું ખાચર ઊભા થાવ તો જી મહારાજ શું છે. મહારાજ કહે છે કે હવે હોકા બોકાનું કેમ છે. અરે મહારાજ હોકાની ને શું વાત કરું. મહારાજ કે કેમ. તો મહારાજને કહે છે કે મહારાજ હોકો છે કુસંગીઓએ છોડાયો અને આ તમાકુ છે સત્સંગીઓએ છોડાવી. મહારાજ કે તમારે તો ફાયદો થઈ ગયો. હા મહારાજ. એ વખતે ભગવાન સ્વામિનારાયણ સભાની અંદર બેઠા કે મૂળું ખાચર સત્સંગમાં રહો, સત્સંગના ભીડાની અંદર રહો, કથા વાર્તા સાંભળો ને તો જીવનની અંદર આટલું પરિવર્તન આવે છે. જગતની અંદર ઘણા જીવ એવા કહેતા હોય કે આટલી બધી કથાઓ કરે શું કોણ જીવ સુધારો, કોના જીવનની અંદર સુધારો થયો. પણ જ્યારે કથાની અંદર બેસે ને ત્યારે ઓટોમેટિક સુધારો થાય. પણ બેસવું જોઈએ. તો સુંદર મજાની જ્યારે તમે આવી નાની એવી સભા કરી રહ્યા છો, ખૂબ હૃદયની અંદર આનંદ થાય, જીવનની અંદર સુધારો થાય, ભગવાન પ્રત્યેની નિષ્ઠા વધે, સંત પ્રત્યેનો મહિમા વધે. કથા વાર્તા એ કરી અને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેવા કથા વાર્તા એ કરી અને જીવનની અંદર રૂડા ગુણ આવે છે એવા એકે ઉપાય કરીને આવતા ને. મહારાજ કે જેને કથા વાર્તાની અંદર રુચિ એની અંદર રૂડા ગુણ આવે ને આવે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર આ વાક્ય બોલ્યા છે. તો ખરેખર તમે દર મહિને હરિજયંતીએ સભા કરો છો, ખૂબ આનંદની વાત છે. અને આવીને આવી સભા કાયમી માટે જળવી રહે એવી મૂળી નિવાસી શ્રી રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજને નરનારાયણ દેવના ચરણ કમળને પ્રાર્થના કરીએ કે જેવો મહિમા છે, જેવી નિષ્ઠા છે એવી અહર્નિશ તમારા જીવનની અંદર રહે. એટલું કહી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પૂજ્ય વિશ્વહરી સ્વામીને પ્રાર્થના કરીએ. આપણને 10-15 મિનિટ ભગવાનના મહિમાની ચરિત્રની વાતો કરશે પૂજ્ય વિશ્વહરી સ્વામી. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી આપણી સભામાં આપણે સૌને દર્શન અને કથા વાર્તાનો લાભ આપી રહેલા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય શાસ્ત્રી સ્વામી વ્રજવલ્લભદાસજી સ્વામી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની દયાથી ભગવાને આપણને મનુષ્ય જન્મ તો આપ્યો, પરંતુ મનુષ્ય જન્મ મળ્યા પછી મહારાજ કહે છે કે મોક્ષ સંબંધી કાર્ય સાધી લેવું. ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે આવો દિવ્ય સત્સંગ મળ્યા પછી જેને જીવનું કલ્યાણ ન કર્યું તો એના જેવો આ જગતની અંદર બીજો મૂર્ખ ન કહેવાય. તો કદાચ આપણને ઈચ્છા થાય કે મોક્ષ મેળવવો હોય તો શું કરવું પડે, જેને કલ્યાણ જોતું હોય તો શું કરવાથી જીવાત્માનું કલ્યાણ થાય, આ એક પ્રશ્ન છે ને. તો એના માટે સ્વામિનારાયણ ભગવાને ગરડા મધ્ય પ્રકરણના 35માં આત્યંતિક કલ્યાણ માટેના 4 સાધન બતાવ્યા છે કે આ 4 સાધન કરે તો ચોક્કસ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ થાય.
પહેલી બાબત બતાવી છે કે ભગવાનની ઉપાસના. ઉપાસનાનો અર્થ થાય છે કે તમને જે સ્વરૂપની ઓળખાણ થઈ છે એ સ્વરૂપની નિષ્ઠા રાખવી, અનન્ય ભાવે એ ભગવાનની ભક્તિ કરવી. હમ તો એક સહજાનંદ સહજાનંદ ગાવે, હમારે મન સ્વામિનારાયણ દૂસરો ન ભાવે. જીવનમાં એક નિષ્ઠા રાખજો. જો તમારે પાણી જોતું હોય તો કદાચ તમે ખેતરમાં 10 ફૂટ ખાડો ખોદો અને પાણી ન આવે અને વિચાર કરો કે અહીંયા પાણી નહીં આવે. સામે કિનારે એક ખાડો ખોદીએ, કદાચ તમે આખા ખેતરમાં 10 ફૂટના ખાડા કરો ને તો એમ પાણી ન આવે, પરંતુ એક જ ઠેકાણે ખોદા જ કરો ને છેલ્લી બાકી પાતાળને તોડીને પાણી આવે, પણ એક ઠેકાણે ખોદો તો. એમ વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની એક દ્રઢ ઉપાસના રાખજો. બીજું સાધન બતાવ્યું છે કે ભગવાનના લીલા ચરિત્રો ગાવા અને સાંભળવા. આ સહેલામાં સહેલું સાધન છે. કદાચ રાત્રે ઊંઘ ન આવતી હોય ને તો ભગવાનના લીલા ચરિત્રોને યાદ કરો ને તો તરત જ તમને ઊંઘ આવી જશે. પરંતુ આજે માણસને ઊંઘ ન આવે એટલે ટીવી ચાલુ કરે, હાથમાં રિમોટ લઈને અલગ અલગ ચેનલો ફેરવા કરે, પણ એમ ઊંઘ ન આવે. એટલે ભગવાનના લીલા ચરિત્રો ગાવા અને સાંભળવા. ત્રીજું સાધન બતાવ્યું છે કે ભગવાનનું નામ સ્મરણ કરવું. ભલા ભક્તજનો, તમને બીજું કોઈ નોલેજ ન હોય, પરંતુ હરતા ફરતા કામકાજ કરતા દરેક ક્રિયામાં ભગવાનનું સ્મરણ કરવાની ટેવ પાડો. આજે માણસો અલગ અલગ કેટલાય પ્રકારની ટેવો પાડે છે. ખબર છે ને, કેટલાયને બીડી પીવાની ટેવ હોય. બોલો, ઘણા તો એમ કહે છે કે બીડી તો સ્વર્ગની સીડી અને વહેલી જવાનું ઉતાવળ થઈ લાગે. કેટલાયને તમાકુ ખાવાની ટેવ હોય. જો પહેલાં વહેલા તમાકુ ખાધું હોય ને તો ઉલટી થઈ જાય, પરંતુ ધીમે ધીમે દરરોજ થોડું થોડું ખાવા માંડે ને પછી એવી ટેવ પડી જાય કે તમાકુ વિના એને રહેવાય ને. કદાચ આખા દિવસ એને ખાવાનું ન મળે ને તો ચાલ્યું જાય, પરંતુ એને તમાકુ ન મળે ને તો ન ચાલે. કેવી ટેવ પડી જાય છે, પછી એના વિના એને ચાલે નહીં. એમ વાલા ભક્તજનો, દુનિયાની અંદર માણસો આવી અલગ પ્રકારની કેટલી ટેવો પાડે છે. તો આપણે ભગવાનના ભક્ત છીએ તો હાલતા ચાલતા દરેક ક્રિયામાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની જો ટેવ પાડીએ ને, કેટલા એવા સંતો અને હરિભક્તો હતા કે સતત ભગવાનનું સ્મરણ કરતા. રાત્રે સૂતા હોય તો એના શ્વાસમાંથી પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો નાદ સંભળાતો. મહારાષ્ટ્રની અંદર જનાબાઈ થઈ ગયા તો એના છાણા ચોરાઈ ગયા. તો એ સમયે રાજાને ફરિયાદ કરી તો ગામમાં તો છાણાય કેટલાય હોય, તારું છાણું એની નિશાની શું? ત્યારે એ બેને વાત કરી કે મારું છાણું તમે કાને રાખશો ને તો એમાંથી વિઠ્ઠલ વિઠ્ઠલ આવો શબ્દ નીકળતો હોય તો તમે માની લેજો કે એ જનાબાઈનું છાણું હશે. આપ વિચાર તો કરો, એને કેટલું ભગવાનનું સ્મરણ કર્યું હશે કે એને થાપેલા છાણા એમાંથી ભગવાનનું નામ નીકળતું હતું. એટલે વાલા ભક્તજનો, જીવનમાં આ ટેવ પાડવા જેવી છે. અને એમાંય સ્વામિનારાયણ એ તો મહામંત્ર છે. જીવનમાં ક્યારેક દુઃખ આવે ને તો બીજું કાંઈ ન કરતા, ક્યાંય ન જતા, ભગવાનની સામે ઘીનો દીવો કરીને આર્ત હૃદયે ભગવાનનું નામ જપો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રની માળા કરો. તમારા ગમે એવા દુઃખ હશે ને તોય પણ ભગવાન તમને ઉગારી લેશે, તમને બચાવી લેશે. મેઘપુર ગામની અંદર સુંદરજી સોની હતા. તો પોતે સોનીનું કામ કરે એટલે એ સમયે સોનાની ખરીદી કરવા માટે જામનગર જવું પડતું.
જ્યારે જ્યારે સોનાની ખરીદી કરવા માટે જાય સાથે વડાવિયાને લઈને જાય કે જે બોડીગાર્ડ, કારણ કે જોખમ સાથે હોય. એ સમયે રસ્તા અતિ વિકટ. બહેનો એવો કે અચાનક એકવાર જવાનું થયું, સાથે કોઈ હતા નહીં. જામનગર જઈ જે કાંઈ ખરીદી કરવાની હતી ખરીદી કરી અને પોતે રસ્તામાં ભગવાનનું સ્મરણ કરતા કરતા ચાલ્યા આવે છે. એ સમયે જામનગરનો એક ડાકુ, એને ખ્યાલ આવ્યો કે સુંદરજી એકલો છે. ઘોડા ઉપર બેસીને પાછળ ઘોડો દોડાયો. સુંદરજીભાઈને તો કાંઈ ખ્યાલ નહીં. ઘોડાના ડાબલાનો અવાજ સંભળાણો એટલે આમ પાછું વળીને નજર કરે ન કરે ત્યાં તો ઓલો ડાકુ આંબી ગયો. સુંદરજીને કહે છે કે એ સુંદરજી, એક પણ ડગલું આગળ માંડ્યું તો યાદ રાખજે કે તારું મોત તને વાલું નહીં હોય. સુંદરજીભાઈ તો ત્યાં ત્યાં ઊભા રહી ગયા. તારી પાસે જે હોય એ લાય. સુંદરજીભાઈ જે કાંઈ જોખમ હતું, જે કાંઈ માલ હતો એ બધો જ આપી દીધો. ત્યારે ઓલો ડાકો એમ કહે છે કે મારો નિયમ છે કે લૂંટ્યા પછી હું એને જાનથી મારી નાખું. ઓલા સુંદરજીભાઈ કહે છે કે ભાઈ તમારે જે જોતું હોય એ લઈ લો, પણ મને શા માટે મારી નાખો છો? તો કે ના, મારો નિયમ છે. સુંદરજીભાઈ કહે છે કે તમારે જો મારવો હોય તો મારી નાખો, પરંતુ મને 5 મિનિટ મારા ભગવાનનું સ્મરણ કરવા દો. સાથે પૂજા હતી, સામે મૂર્તિ પધરાવી અને આર્ત હૃદયે ભગવાનને યાદ કર્યા. પેલો ડાકુ હતો ને ખુલ્લી તલવાર લઈને સામે ઊભો છે. 5 મિનિટનો ટાઈમ પૂરો થાય એટલે એક જ ઝાટકે ધડમાંથી મસ્તક અલગ કરવાનું છે. અને સામે મોત દેખાય ત્યારે ભગવાન કેવા યાદ આવે કયો જોઈએ. આ ધરતીકંપ થયો ને ત્યારે કેટલા માણસો ગામો ગામ ભગવાનની ધૂન શરૂ કરી દીધી. એની ક્યાં માંડો. અમે મોરબી રહેતા હતા ને તો એક હરિભગતે વાત કરી કે સ્વામી આ ડેમ તૂટ્યું અને જે પાણી છૂટ્યું, બીજા માળે પાણી આંબી ગયું. અમે બીજા માળે ચડી ગયા હતા અને એ વખતે ભગવાનને જે પ્રાર્થના કરીને અને કીર્તન બોલ્યા હતા કે છપૈયાથી મહારાજ વહેલા આવજો. હવે જે કીર્તન તો બોલીએ પણ એ સમયે જે ગવાણું હતું ને એવું હવે નથી ગવાતું. સુંદરજીભાઈ આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરે છે અને એ જ વખતે જંગલમાંથી સિંહે ત્રાડ પાડ્યો. આખું જંગલ ગાજ્યું ઉઠ્યું. પેલો ડાકુ આમ પાછું વળીને જોવે ને ત્યાં તો સિંહે આવે એક જ પંજો માર્યો ને ડાકુને ત્યાં મારી નાખ્યો. સુંદરજીભાઈને એમ થયું કે હમણાં મારો વારો. બાજુમાં પાણીનો ધરો ભરાયેલો હતો ને એની અંદર જમ્પ લગાવીને એની અંદર પડી ગયા. થોડીક વાર પાણીમાં જ રહ્યા. પછી સુંદરજીભાઈ વિચાર કર્યો કે ચાલો પાણીમાંથી બહાર નીકળીને જોવું તો ખરો કે પેલો સિંહ છે કે જતો રહ્યો એમ. અને વાલા ભક્તજનો, સુંદરજીભાઈ પાણીમાંથી મોઢું બહાર કાઢીને આમ નજર કરે ને ત્યાં તો સિંહ નહોતો, પણ એની જગ્યાએ 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી ઊભા હતા. મહારાજ સુંદરજીભાઈને કહે છે કે બહાર આવો, બહાર આવો. સુંદરજીભાઈ બહાર આવ્યા, ભગવાનના ચરણમાં ઢગલો થઈ ગયા. આંખમાંથી દળ દળ આંસુ પડવા માંડ્યા. મહારાજને કહે છે કે મહારાજ આ સમયે તમે ન પધાર્યા હોત ને તો ચોક્કસ આજ મારું મૃત્યુ થવાનું હતું. મહારાજે સુંદરજીભાઈ ઉપર હાથ મૂક્યા અને કહે છે કે સુંદરજી હવે ગમે ત્યારે ખરીદી કરવા માટે જાઓ તો એકલા ન જતા. આટલું કહીને ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સુંદરજીભાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના ઘરે પહોંચી ગયા. મારો કહેવાનો આશય કે સુંદરજીભાઈના જીવનમાં જ્યારે દુઃખ આવ્યું ત્યારે સ્વામિનારાયણ ભગવાનને આર્ત હૃદયે પુકાર કર્યો તો ઇસી સમયે ભગવાન આવી અને એની રક્ષા કરી. ચોથું સાધન બતાવ્યું છે પોતપોતાના ધર્મમાં રહેવું. તો સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે જીવાત્માનું જો આત્યંતિક કલ્યાણ કરવું હોય તો જીવનની અંદર આ 4 સાધન આવે તો ચોક્કસ જીવાત્માનું કલ્યાણ થાય. માટે વાલા ભક્તજનો, ભગવાને આવો સુંદર દેવોને દુર્લભ મનુષ્ય જન્મ આપ્યો છે તો આ દેહ કરીને મોક્ષ કરી લેજો. નકર ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પછી
પસ્તાવો બહુ થશે હો. 4 મિત્રો અમેરિકા ભણવા માટે ગયેલા, રજાના દિવસો એટલે ફરવા માટે ગયેલા ડુંગરા અને પહાડો ઉપર. સાંજે થાકી અને પોતે 31માં માળે રહેતા હતા. હવે બન્યું એવું કે ઉપર જવાની ઓલી લીફ આવે ને એ બંધ હતી. તે વિચાર કર્યો કે હવે શું કરશું, દાદરા ચડીને ઉપર જવું પડશે. આખો દિવસ ફરેલા, થાકી ગયેલા, એટલે એમ વિચાર કરે છે કે હવે તો ઉપર ગયા વિના છૂટકો નથી, તો શું કરશું? તો કહે છે કે આપણે એકબીજા એવી રમૂજી હાસ્યની વાતો કરીએ અને આ રીતે કરતાં આપણે 31માં માળે પહોંચી જઈશું. એમાં પહેલો મિત્ર હતો, એને એવી રમૂજી અને હસવાની વાતો શરૂ કરીને તે જોત જોતામાં 10મા માળે પહોંચી ગયા. બીજાને કહે છે કે તું વાત શરૂ કર. બીજાએ વાત શરૂ કરી, જોત જોતામાં 20મા માળે પહોંચી ગયા. ત્રીજાને કે તું વાત શરૂ કર, 30મા માળે પહોંચી ગયા. ચોથો હતો ને એને કહે છે કે તું ટૂંકી અને ટચ વાત કરીને તો આપણે 31મા માળે પહોંચી જઈશું. ચોથો કે મારે લાંબી વાત કરવી જ નથી, એટલું જ કહેવું છે કે આપણા રૂમની ચાવી છે ને નીચે કારમાં પડી રહી છે. હવે તમે વિચાર કરજો કે 4 મિત્રોની કેવી દશા થઈ હશે. નીચે આવ્યા, ચાવી લઈને ઉપર ગયા હશે. આ વાત સાંભળીને આપણને હસવું આવે, પરંતુ ભગવાને મનુષ્ય જન્મ આપ્યા પછી મોક્ષ રૂપી ચાવી જો રહી ગઈ ને તો 4 મિત્રોની જેવી દશા થઈ ને એવી મારી ને તમારી દશા થવાની છે. માટે વાલા ભક્તજનો, આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવેલો મૂળ સંપ્રદાય અને સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈ અને આપણા સૌના સંકલ્પ પૂરા કરનારા એવા મહાપ્રતાપી શ્રી નરનારાયણ દેવની આપણને ભેટ આપી છે. કાયમ ભગવાનના થઈને રહીએ અને આ રીતે સત્સંગના માધ્યમથી ભગવાનની ભક્તિ કરી અને છેલ્લો જન્મ થાય એવું આ મનુષ્ય દેહ કરીને કરી લઈએ. તો વિશેષ નહીં કહેતા આપ સૌને આ જ રીતે વિશેષ સત્સંગ કરવાનું સ્વામિનારાયણ ભગવાન ખૂબ બળ આપે એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય વિશ્વહરી સ્વામી. હવે આપણે 2 મિનિટ ધૂન કરીએ અને પછી આરતી અમે થાળ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ
બધા હરિભક્તો બેજો, પ્રસાદ લઈને જજો. હવે સંતો પધારશે. કડા
स्वामीनारायण भगवान की जय। आज के आनंद की जय, आनंद कराने वाले की जय। સભામાં સિદ્ધિ હોય